નમસ્કાર મિત્રો, ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં આપનું સ્વાગત છે। મિત્રો, તમે કોઈ પણ પરીક્ષા માટે તૈયારી કરતા હશો, મહેનત કરતા હશો, પરંતુ એ અભ્યાસ પછી પ્રેક્ટિસ અને રિવિઝન ખૂબ જ જરૂરી છે। અંગ્રેજીમાં એક કહેવત છે, પ્રેક્ટિસ મેક્સ ધી મેન પરફેક્ટ, એટલે કે પ્રેક્ટિસ માણસને પૂર્ણ બનાવે છે। તો આવો અમે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની પ્રેક્ટિસ। આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ભારતના સાંસ્કૃતિક વારસા વિશેના ખૂબ મહત્વના પ્રશ્નો। તો જોઈએ પ્રશ્ન 1, ભારતનું સૌપ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળ કયું છે? જવાબ છે ભારતનું સૌપ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળ અજંતાની ગુફાઓ છે, જે મહારાષ્ટ્રમાં આવેલું છે। પ્રશ્ન નંબર 2, ભરતનાટ્યમ શાસ્ત્રીય નૃત્ય કયા રાજ્ય સાથે સંબંધિત છે? જવાબ છે ભરતનાટ્યમ શાસ્ત્રીય નૃત્ય તમિલનાડુ રાજ્ય સાથે સંબંધિત છે। પ્રશ્ન નંબર 3, વિશ્વ પ્રસિદ્ધ સૂત્ર સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? જવાબ છે વિશ્વ પ્રસિદ્ધ સૂત્ર સત્યમેવ જયતે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે। પ્રશ્ન નંબર 4, ગુજરાતમાં આવેલ સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય બંદર અને પુરાતત્વીય સ્થળ કયું છે? જવાબ છે ગુજરાતમાં આવેલ સિંધુ ખીણની સંસ્કૃતિનું મુખ્ય બંદર અને પુરાતત્વીય સ્થળ લોથલ છે। પ્રશ્ન નંબર 5, ભારતીય શાસ્ત્રીય સંગીતનું મૂળ કયા વેદમાં જોવા મળે છે? જવાબ છે ભારતીય શાસ્ત્રીય સંગીતનું મૂળ સામવેદમાં જોવા મળે છે। પ્રશ્ન નંબર 6, કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ છે કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં આવેલું છે। પ્રશ્ન નંબર 7, ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓનો સમાવેશ થાય છે? જવાબ છે ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં કુલ 22 ભાષાઓનો સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર 8, ભારતના કયા શહેરને ગુલાબી શહેર તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે ભારતના જયપુર શહેરને ગુલાબી શહેર એટલે કે પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 9, કયા ભારતીય નૃત્ય સ્વરૂપને વાર્તા અભિનય એટલે કે સ્ટોરી પ્લે તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ છે કથકલી, કે જે કેરળનું પ્રખ્યાત નૃત્ય છે। તો કથકલીને વાર્તા અભિનય તરીકે પણ ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 10, દર 12 વર્ષે ભારતના 4 સ્થળો હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન પર કયો ધાર્મિક મેળો યોજાય છે? જવાબ છે દર 12 વર્ષે ભારતના 4 સ્થળો પર કુંભ મેળો નામનો ધાર્મિક મેળો યોજાય છે। ઓકે મિત્રો, થેન્ક યુ।